હાલો મિત્રો, બધા કેમ છો? મજામાં છો? આજે બનાવવાના છીએ આપણે બધાને ભાવે ને એવો મોહનથાળ. તો તેના માટે મેં આ 1.5 કિલો ચણાનો લોટ લઈ લીધો છે, જે આપણે કરકરો લોટ લેવાનો ભાખરીનો. એ તો આપણે દુકાન ગમે ત્યાં દળાવવા જઈએ તો આપણે એને કહીએ કે મોહનથાળનો લોટ દળવાનો છે, એટલે તે આપણને આવી રીતના દળી દે. તો તેના માટે મેં આ 1.5 કિલો લોટ લઈ લીધો છે, અને સામે 1.5 કિલો જ ખાંડ લેવાની અને 1.5 કિલો ઘી લેવાનું. એ આપણે મોહનથાળ માટે પરફેક્ટ માપ છે. પછી જો તમારે ખાંડ બહુ ગળ્યું ન ખાતા હોય તો ઓછી પણ લઈ શકો, નહીંતર 1 કિલોમાં 1 કિલો ખાંડ નાખી દેવાની. અને આપણે તેના માટે 500 ગ્રામ જેટલું દૂધ લઈ લીધું છે. જો 500 ગ્રામ એટલે આપણે એક બાટલી આવે એ એટલું આપણે દૂધ લઈ લીધું છે. તો આ રીતે મોહનથાળ બનાવીએ એટલે આપણે મોહનથાળ પરફેક્ટ જ બને. અને 1 કિલો ઘી લઈ લીધું છે, તો તેમાંથી અડધું ઘી આપણે ધાબો દેવા માટે વાપરશું અને અડધું ઘી આપણે તેને શેકવા માટે નાખીશું. જો આવી રીતે આપણે મોહનથાળ બનાવીશું એટલે આપણે મોહનથાળ સરસ જ બનશે. જે આપણે લડ્ડુ ગોપાલને પ્રસાદીમાં ધરીએ છીએ ને તે. હાલો, આપણે આટલું દૂધ આપણે ગરમ કરી લઈશું. તમારે ઠંડુ નાખવું હોય ને તો ઠંડુ પણ નાખી શકો છો. તો પહેલાં આપણે દૂધ ગરમ કરી લઈશું. ફટાફટ દૂધ ગરમ કરી લેવાનું. તો આપણે હવે આવી રીતના દૂધ ગરમ થઈ ગયું છે અને વચ્ચે ખાડો કરી લેવાનો અને તેમાં આમ નાખી દેવાનું. તમારે ઠંડુ દૂધ નાખવું હોય ને તો ઠંડુ પણ નાખી શકો છો. હવે આપણે ઘી ગરમ કરી લઈશું. ઘી પણ આપણે 500 ગ્રામ જેટલું ગરમ કરી લઈશું. તો આ એક વાટકામાં હું ઘી લઈ લઉં છું. તો આપણે આ એક વાટકો ઘી છે એટલે 500 ગ્રામ જેટલું ઘી હશે. અને આપણે પહેલાં ગરમ કરી લઈશું. આપણે ઘી નાખી દઈશું, બધું જ ઘી. આવી રીતે આપણે ધાબો દઈ દેવાનો. આપણે બધું આવી રીતના મિક્સ કરી લેવાનું. પહેલાં ગરમ હોય એટલે પાવીઠો લેવાનો. પછી થોડીક વાર ઠરી જાય એટલે પછી હાથેથી ભેગો કરી દેવાનો બધો જ. હવે આપણે આવી રીતના બધું હાથેથી જ મિક્સ કરી લઈશું. થઈ ગયું. તો હવે આપણે જો આવી રીતના આમ કરીને પછી આપણે એને દબાવી દેવાનો. પછી 5 થી 10 મિનિટ સુધી એને એમને રહેવા દેવાનો. આવી રીતના દાબી દઈશું એટલે આપણો લોટ એકદમ સરસ રીતે લોટ થઈ જાય કરકરો. હવે આને 5 થી 10 મિનિટ અથવા 15 મિનિટ સુધી આમને રહેવા દઈશું. અને જો તમે અમારે તો આ ઝાઝા માણસો માટે કરવાનો છે મોહનથાળ, એટલે મેં 1.5 કિલો જેટલો લોટ લઈ લીધો છે. તો તેની સામે ઘી પણ 1.5 કિલો લેવાનું અને ખાંડ પણ 1.5 કિલો જ લેવાની. અને જો તમે ઓછું ગળું ખાતા હોય તો તમારે તમારી રીતે ઓછું વધતી લેવાની. બાકી તો જેટલો લોટ હોય ને તેટલી જ ખાંડ અને ઘી લઈ લેવાનું. તો આપણે આવી રીતના ત્યારે ધાબો દઈને મૂકી દીધું છે. તો હવે આપણે તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દઈશું. એટલે આવી રીતનું આ ટપકું થવા માંડે. તો હવે આપણે આને છૂટો કરી લઈશું. જે આપણે મોણ દઈને દાબી દીધો હતો, ધાબો દઈ દીધો હતો ને, છૂટો કરીને
આવી રીતના બધો છૂટો કરી નાખવાનો 2 હાથથી અને પછી આપણે આ ઘઉં ચાળવાની ચાળણીથી ચાળી લઈશું. તો આપણે આવી રીતના એક ચાળણો લઈ લીધો છે. મારી ત્યારે પણ વસ્તુ નથી હતી બકડિયામાં લઈ લીધું છે. બકડિયામાં આપણે આવી રીતે ચાળી લઈશું. જો આ રીતે આપણે ચાળણા ચાળી લઈએ ને તો આપણું મોહન પાણી વાળો પડે સરસ પાણી પડશે. આવી રીતે આપણે બધો જ લોટ ચાળી લઈશું. તો જો આવી રીતે આપણો મોહનથાળનો લોટ સરસ છૂટો પડી ગયો છે અને સરસ કણીદાર થઈ ગયો છે. આપણે જે રીતે આપણે ચૂરમું બનાવીએ છીએ ને એવી રીતનો. તો હવે આપણે તેમાં ઘી ગરમ કરીને બધો જ લોટ નાખીશું અને લોટ શેકી લઈશું. તો આપણે શેકવાનું ચાલુ કરીએ. પહેલાં આપણે એક બકડિયામાં ઘી લઈ લઈશું. કેમ કે 1.5 કિલો લોટ છે તો આપણે 1.5 કિલોમાંથી 500 ગ્રામ જેટલું મોણ દઈ દીધું છે. હવે કિલો જેટલું ઘી આપણે શેકવામાં લઈ લઈશું એટલે 1.5 કિલો ઘી થઈ જશે. લોટની પ્રમાણે ઘી આવી જશે. સારું, આપણે શેકવાનું હવે શરૂ કરીએ. આ સાલિયું આપણે 500 ગ્રામ ઘીનું છે તો આ 2 વખત સાલિયા ભરીને ઘી નાખી દઈશું. અને પછી જો આપણને એવું લાગશે કે ઘી ઓછું લાગશે તો આપણે ઘી નાખીશું. તો આ સાલિયું આપણું એક ભરી પહેલાં નાખી દઈશું. આવી રીતે આપણે એક નાખ્યું, હજી એક નાખી દઈશું. એટલે આવી રીતે આપણે 2 છાલિયા ઘી નાખી દઈશું. અને પછી જો આપણને એવું લાગશે કે હજી લોટમાં ઘી ઓછું થાય છે તો આપણે નાખીશું. ના તો અમારે ઘરનું જ ઘી છે એટલે થોડુંક વધુ નાખીએ તો પણ ચાલે. તમારે જો વધુ નાખવું હોય તો નાખી શકો છો. અત્યારે જેટલો લોટ હોય તેટલું જ આપણે ઘી નાખવાનું. આ રીતે આપણે 2 છાલિયા જેટલું અત્યારે નાખીને ગરમ કરી લઈશું. પછી આપણે લોટમાં નાખીશું ત્યારે ઓછું લાગશે તો વધુ નાખીશું. દેખાય એવું કે ભાઈ બસ પ્રકાશ પડે એવું લાગશે. તો આવી રીતે આપણે આ લોટમાં બધું જ ઘી નાખી દઈશું. કેમ કે મારે પાસે બીજી આવી કોઈ વસ્તુ નથી ને એટલે મેં ડાયરેક્ટ જ લોટમાં નાખી દીધું છે ઘી. અને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. આટલું ઘી વધ્યું છે, જો પછી આપણે જરૂર પડશે તો નાખીશું. હવે આવી રીતના બધું મિક્સ કરી લઈશું. પછી ગેસ ઉપર મૂકી દઈશું. તમારી પાસે બીજું વાસણ હોય તો તમારે પહેલાં કાઢી લેવાનો લોટ એમાં અને પછી ઘી નાખી અને પછી ઘી ગરમ કરી અને પછી જ લોટ નાખી લેવાનો. આવી રીતના આપણે લોટ મિક્સ કરી લેવાનો. થોડુંક આખું એમાં એટલું બધું ન રાખવું, થોડુંક આખું રાખતું. તો હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું. ગેસ શરૂ કરીને જો આવી રીતના બાઉલમાં આપણે જેટલું ઘી ગરમ કર્યું હતું એટલું બધું જ નાખી દીધું છે. તો આપણું ઘી હવે આવી રીતના પરફેક્ટ રીતે આવડા લોટમાં થઈ ગયું છે. તો હવે આપણે તેને જ્યાં સુધી રતાશ પડતો નહીં થાય ને ત્યાં સુધી, એકદમ રતાશ પડતો થશે ને ત્યાં સુધી આપણે હવે આ લોટ શેકી લેવાનો. અને ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખી છે. તો હવે આવી રીતે આપણે એકદમ રાતો થાય ને ત્યાં સુધી શેકી લઈશું. જેટલું ઘી નાખી દીધું છે. જો આવી રીતે આપણો મોહનથાળ શેકાઈ રહ્યો છે. હજી આપણે મોહનથાળ શેકાવાનો જે લાટ વાર છે. શેકાતા જ આપણે 1 થી 1.5 કલાક થશે. આવી રીતે આપણે મોહનથાળ શેકીશું. મોહનથાળના લોટ
અને જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો તમને આવી રીતના મોહનથાળ બનાવતા આવડી જશે. અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હજી પણ આપણો મોહનથાળનો લોટ શેકાણો નથી. જ્યારે આપણો મોહનથાળનો લોટ એકદમ શેકાઈ જશે ત્યારે સરસ રાતો થઈ જશે. અત્યારે આપણે 15 મિનિટ થઈ ગઈ છે, 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હજી તો ઘાટ વાર છે. આવી રીતે આપણે ધીમે ધીમે જ લોટ શેકીશું જેથી આપણે મોહનથાળ એકદમ સરસ રીતે પરફેક્ટ રીતે બને. આટલા લવિંગ લઈ લીધા છે અને 5 થી 6 દાણા આપણે એલચીના લઈ લીધા છે અને 1 થી 1.5 છોડિયું આપણે તજ લઈ લીધું છે. તો આ રીતે આપણે બધો મસાલો ખાંડી નાખીશું. અને જો તમને ઓલું સ્પેશિયલ મસાલો આવે છે મોહનથાળમાં નાખવાનો, એ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય. અમને તો આ રીતે જ ખાંડીને ગમે છે. અને એક આપણે જાયફળ લઈ લઈશું આવડું, તો આપણે એક જાયફળ નાખી દઈશું આખું જ. હવે આપણે આ બધું ખાંડી લઈશું. એકદમ માપે થાય અને આપણે કિલો ઘી જોઈ જ ગયું છે. એટલે પરફેક્ટ માપ રીતે આપણું 1 કિલો લોટમાં 1 કિલો ઘી જોઈ ગયું છે. થઈ ગયું ને આપણું ઘી પણ એકદમ સરસ રીતે. તો આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે અને તેમાં કણી પણ પડી ગઈ છે અને એકદમ રાતો થઈ ગયો છે. છે ને આપણો મોહનથાળનો લોટ એકદમ મજરાતો થઈ ગયો છે. તો આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તેમાં સાચણી કરી લઈશું. હવે આપણે બકડી 750 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે 1.5 કિલો લોટમાં, કેમ કે અમારે ગળ્યું ઓછું ખાય છે. જો તમારે ગળ્યું ખાતા હોય તો માપે જ લેવાની, માપ જ લોટની. હવે એમાં આપણે જરૂર મુજબ પાણી નાખીશું. તમે આ લોટો ભરીને પાણી નાખી દીધું છે. હવે આપણે પાણીની પણ જરૂર પડશે નહીં. આપણી ખાંડ હવે ઓગળી રહી છે. ખાંડ હજી ગળી નથી, હજી હલાવીશું થોડીક વાર એટલે આપણી ખાંડ બધી જ ગળી જશે. કળશો ભરીને જ પાણી નાખ્યું હતું, પણ જો પાણી વધુ થાય તો એ તો બળી જશે. આપણી ચાસણી આવવામાં થોડીક વાર લાગે અને પાણી જો માપી થાય તો આપણી ચાસણી એકદમ આવી જાય. ઓછી થાય તો પાણી ઓછું થાય તો ઉપાડી રહે, કેમ કે ચાસણી એકદમ કડક થઈ જાય. આવતું નથી. છે ને જો તાર થાય છે ને જો તાર, તો આવી રીતનો આપણો તાર થવા માંડે. આવી રીતનો આપણો તાર થવા માંડે એટલે આપણી ચાસણી પરફેક્ટ છે. જો છે ને તો આ રીતનો તાર થાય એટલે આપણી ચાસણી એકદમ આવી ગઈ છે. હવે આપણી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
આપણો આ શેકેલો લોટ બધો નાખી દઈશું ધીમે ધીમે નીચું રાખો. તો આ વચ્ચે આપણે હલાવતા જઈશું, લોટ નાખતા જઈશું. શેકેલો બધો જ લોટ નાખી દીધો છે. હવે ક્યારેક તમને એમ લાગે કે ચાસણી ઢીલી રહી ગઈ છે, તો હવે આપણે શું કરશું, ત્યારે આપણે ગેસ ઉપર મૂકીને થોડીક વાર માટે 5 થી 10 મિનિટ સુધી હલાવી લેવાનું. એટલે આપણે ચાસણી સફન થઈ જશે, એટલે આપણે એકદમ ઢેફલી પડી જશે. હવે આપણો આ ગરમ મસાલો નાખી દઈશું, જે આપણે ખાંડ્યું હતું, તજ, લવિંગ, એલચી અને જાયફળ. તે પછી આપણે આમાં કાજુના કટકા અને બદામના કટકા કર્યા છે, તે બધા અડધા નાખી દઈશું અને અડધા રાખીશું ગાર્નિશિંગ કરવા માટે. બધું જ મિક્સ કરી લઈશું. અને તમારે ટોપરું નાખવું હોય તો તમે ટોપરું પણ નાખી શકો છો. હવે આને 5 મિનિટ હલાવી લઈશું, તો આપણું એકદમ બધું મિક્સ થઈ જાય. ટોપરું નાખી દઈશું. ટોપરું જો તમારે ઉપરથી નાખવું હોય ડીશમાં નાખ્યા પછી, તો ત્યારે પણ નાખી શકાય છે. તો જો આવી રીતના બધું જ આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે તેને 1 થી 2 કલાક માટે ઠરવા દઈશું. હજી આપણે 1 થી 1.5 કલાક જશે ને, એટલે આપણું આ બધું જ રાબડું કઠણ થઈ જશે. જો છે ને કેવી સરસ સુગંધ આવે છે, વાહ, જોઈને જ ખાવાનું મન થઈ જાય. એવો સરસ મસ્ત બન્યો છે આપણો મોહનથાળ. જો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક તો જરૂરથી કરજો, અને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને હજી આપણે જાવિત્રી નાખવાના છીએ. જો વાહ, બહુ મસ્ત લાગે છે જાવિત્રી નાખીને. એટલે આવી રીતે તમે પણ મોહનથાળ બનાવીને ખાશો ને, તો તમારો મોહનથાળ પણ બહુ સરસ બનશે. તો એકવાર જરૂરથી બનાવજો આવી રીતે. હવે આપણે થોડોક કઠણ થઈ જશે ને, એટલે આપણે એક ચોકીમાં, અથવા તમારી ચોકી ન હોય તો પ્લેટમાં કે ત્રાસમાં ગમે તેમાં કાઢી લેવાનો. ટોપરું પણ નાખી દઈશું, એટલે આપણે થોડુંક આ રાબડું કડક થઈ જાય. આ મોહનથાળનું રાબડું થોડુંક ઘણું ખરું જામી ગયું છે. તો હજી થોડુંક જામી જશે ને પછી આપણે ઢાળીશું ચોકીમાં અથવા ડીશુમાં, અથવા તમારી પાસે જે હોય એમાં ઢાળી દેવાનું. ત્રાસ હોય તો ત્રાસમાં, ચોકી હોય તો ચોકીમાં, અને થાળી હોય તો થાળીમાં. જો આવી રીતના આપણું ઘણું કઠણ થઈ ગયું છે. જો જે થોડીક વાર માટે હલાવીશું ને, એટલે થોડું કઠણ થઈ જશે, પછી આપણે ઢાળી દઈશું. જો આવી રીતના આપણું આ મોહનથાળનું રાબડું કડક થઈ ગયું છે. હવે આપણે બધી ડીશમાં, થાળીમાં કાઢી લઈશું. તમે જેટલી થાળી જોઈશે એટલી થાળીમાં લઈ લેશું, અને પછી આવી રીતના હલાવી લઈશું, એટલે એકદમ એનો શેપ આવી જશે. તો પછી જ્યારે ઠરી જશે, થોડુંક કડક થઈ જશે, એટલે આપણે તેના ચોખ્ઠા પાડી લઈશું. તો જો આવી રીતે આપણો મોહનથાળ બનીને તૈયાર છે. તો આપણે હવે આપણા કૃષ્ણ ભગવાનને, એટલે કે આપણા લડ્ડુ ગોપાલને જમાડવા માટે આપણો મોહનથાળ તૈયાર છે પ્રસાદી માટે. તો આવી રીતના તમે એકવાર જરૂરથી બનાવજો અને બધાને જરૂરથી ખવડાવજો. હવે આપણે તેના ચોરસ ચોખ્ઠા પાડી લઈશું. હજી તો સાંજ થશે ને ત્યાં તો સરસ મસ્ત આપણો જ મોહનથાળ એકદમ જામી જશે અને આપણા ઢેફલા પડી જશે. હવે આપણે આવી રીતના ઢેફલા પાડી લીધા છે. તમે તમારી રીતે નાના કે મોટા પાડી શકો છો. હવે આપણે તેમાં એક બદામનો દાણો નાખી દઈશું ગાર્નિશિંગ માટે. આવી રીતે ભગવાનને જમાડવા હોય તો આપણે પછી બધી જ વસ્તુ નાખવી જોઈએ ને. આપણે ખાવું હોય તો કેવી રીતે આપણે બધું જ નાખીએ છીએ, એવી જ રીતે આપણે પણ ભગવાનને જમાડવા માટે
બધી જ વસ્તુ નાખીશું. હવે આપણે તેમાં દ્રાક્ષ નાખીશું. જો હવે આપણે થોડોક ટોપરાનો ભૂક્કો નાખીશું. તો છે ને જો આપણે જોઈને જ મોંમાં પાણી, મોઢામાં પાણી આવી જાય એવો આપણો મોહનથાળ, મોહનભાઈનો મોહનથાળ. તો આવી રીતે તમે એકવાર જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો અને બધાને બહુ જ ભાવશે. અને વળી હાવ સાદી અને સરળ રીતે, મેં એકદમ સાદી અને સરળ રીતે જ બનાવેલો છે. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. તો જો આપણો મોહનથાળ બનીને તૈયાર છે. તો આવજો બધા મોહનથાળ ખાવા. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ બધાને.